તો યસ નવી ગાડીમાં બેઠા છીએ ને ગાડીને કહીને કે અમે ઘુમેડવા લઈ ગયા હતા, સીએનજી પુરાવા લઈ ગયા હતા, એને ખવડાવવા પીવડાવવાનું પેલા કર્યું કામ. સંભવાય નમઃ, ભાવનાય નમઃ, ભદ્ર નમઃ, પ્રભવાય નમઃ, પ્રભવે નમઃ, ઈશ્વરાય નમઃ, સ્વયંભુવે નમઃ, વિષ્ણવે નમઃ, ઓમ શંભવે નમઃ, આદિત્યાય નમઃ, પુષ્કરાક્ષાય નમઃ, હસ્તવાય નમઃ, સવિષ્ટાય નમઃ, ઓમ સ્થવિરોય ધ્રુવાય નમઃ, ગ્રહાય નમઃ, શાશ્વતાય નમઃ, કૃષ્ણાય નમઃ, લોહિતાક્ષાય નમઃ, પ્રગદાય નમઃ, પ્રભુતાય નમઃ, દીપોકુંદામ્ને નમઃ, વિષ્ણવે નમઃ, પવિત્રાય નમઃ, ઓમ મંગલાય નમઃ. આ બર્થડે બોય ટોપી પહેર લે. આ એની ફિયાનો ફોન ચાલુ છે, વિવાનને હેપી બર્થડે કહે છે. જો અરે ભાઈ આ જીતુ ચાચુ આવ્યા છે વિવાનના. બસ આજે વિવાનના બર્થડે ઉપર કંઈક સરપ્રાઈઝ છે અને એની મમ્મીએ જો કેક રેડી કરે છે. વિવાનભાઈ અહીંયા મોઢું બતાવો તો. બતા અહીં કામ ફોન કરો. આ રીના વિવાનના ફિયા, વિવાનની સિસ્ટર તનુડી, આ વિવાનનો ભેરુ. આજે વિવાનનો બર્થડે છે અને શું સરપ્રાઈઝ છે એના બર્થડે ઉપર થોડીક જ હું રિવીલ કરીશ. ચાલો વિવાનભાઈ માટે સરપ્રાઈઝ. ચાલો હવે નીકળ્યા છીએ. શું સરપ્રાઈઝ છે એ થોડીક જ વારમાં હું કહીશ. અને આજે વિવાનનો જન્મદિવસ છે. જીતુભાઈ ગાડી હલાવી રહ્યા છે. જીતુભાઈ થોડી વાર ચાલુ રાખજો, નહીં તો બંધ પડી જશે. સીએનજી છે, કન્વર્ટ થતા વાર લાગે પેટ્રોલ સીએનજી. આ બર્થડે બોય છે. બર્થડે બોય ચશ્મા પહેરો તો જરાક, ચશ્મા તો પહેરો. રિવર્સ કરી નાખા હું કોચા જાય ખીલ્યો ભાઈ હું આ ઘર આપણું. આ તો ક્યારેક નીકળે. અમારી ઓલા દિવસમાં 3 વાર ગાડી નીકળે. સરપ્રાઈઝ એ હતું કે આજે ગ્રાન્ડ વિટારા નવી લેવાની છે. વિવાનનો જન્મદિવસ છે. યશભાઈ મજામાં? મમ્મી અર્જુનભાઈને આશીર્વાદ આપે છે કે આપણે ગાડી લઈએ, તું લાડી લઈ આવ. પેલા જોવાનું કે પેલા ગાડી આવશે કે લાડી આવશે, બે ભેગું આવશે. તારા અર્જુનભાઈના સસરા કહે છે મર્સિડીઝ. તો ભાઈ હપ્તો નહીં પોવાય. જો બે ભેગું આવે ને એ બધું કરી દેશે. બે ભેગું આવશે ને. તો ભાઈ શૂટ આલે, આખી એક રીલ બને છે. સરસ યશભાઈ. વિનોદભાઈ કોઈ બાજતા નહીં. ઓ વાહ, આટલા બધા પૈસા. કોઈ બાજતા નહીં ભાઈ. આ વિવાનની ગાડી માટે કેક અને વિવાનના મમ્મીએ જ બનાવ્યો છે. ઘરે સ્નેહ બનાવ્યો. આ ભાઈ વિવાનના બર્થડે અમારા નિખિલભાઈ જેમણે આ ગાડી અમને સિલેક્ટ કરવામાં હેલ્પ કરી છે. પાછી બધી કોઓર્ડિનેશન બધું આ મીતભાઈએ કર્યું. થેન્ક યુ. અને આ બેને મારું મામું બનાવ્યું હતું ફોન કરીને કે હવે તમારા માટે ગાડી વ્હાઈટ નથી, બ્લુ છે. આ છે કવર અપ કરેલી છે. હવે કઈ ગાડી છે હમણાં રિવીલ કરીશું આપણે. થેન્ક યુ નિખિલ સર. કરી નાખીએ, વાંધો નહીં. આ વિવાનનો બર્થડે છે એટલે નિખિલ સરે સ્પેશિયલી કેક મંગાવી છે વિવાન માટે. અર્જુનભાઈ યસ. હવે એક ગાડી છે ને આના માટે અર્જુનભાઈ હવે તમારા માટે ઇલેક્ટ્રોનિક્સ જ લેશું. ઇલેક્ટ્રિક હું થોડીક જોઈ લઉં. શું કરવાનું યશભાઈ? રિચાર્જ આપણે નેવડો હપ્તો રાખ 399 નો. 399 નડે નહીં હપ્તો સમજ્યા. અર્જુનભાઈ પહેલા તો શીખવા તો દેવો કા. અર્જુનભાઈ ભેગા શીખો. અર્જુનભાઈ હા આપણે ભેગા. એમ તો મને આવડે, પારસને ખબર હે. એમ તો આવડે. તો ભાઈ વિવાનના બર્થડે ની કેક ને ગાડી છોડાવવાની ખુશીની કેક, બે કેક સાથે. ઉતાવળ તો જો કાપી ના ઉતાવળો. આ જોઈ દે વિવાન ઇટાનર. હાલો. હા. 1 2 3 start.
કેજો રેડી Okay. મેડમ કામ કરજો 1 2 3 સ્ટાર્ટ. આ જોજો રેડી ઓકે રેડી મેડમ કામ કરજો 1 2 3 સ્ટાર્ટ. પગલા કરી તો ભાઈ હવે મુહૂર્ત સાચવવું પડશે. ઘણી વાર આપણે મસ્તી મજાક કરી લીધા હે. હા એમાં બધામાં આપણે બેમાં બ્લોગ ચાલુ, એકારે બેમાં બ્લોગ ચાલુ હે. તો ભાઈ હવે ગાડીનું મુહૂર્ત કરે છે. નીચે ગોળ કરો. ठीक है टायर के पंच करेंगे ન લાગ્યા અભી વારમાં જે કૂપન ચોળે હાલો હિમાંશુ આવી જા તું મમ્મી હાલી છે હિમાંશુ પાસે આવી જા હિમાંશુ રિયાન્સ અરે અહીંયા તૈયારી હાલતી હતી કે કેક કાપવાની ને અહીંયા કટાઈ કરી નાખી રીવા. દિયા છે ને ભાઈ બંને દિયે આવી જાઓ આ જો માલ એ નિખિલભાઈ ચોકલેટ ખારે તો ખાઈ લેજો વાંધો નહીં રાખી દીધું સાહેબ ભાઈ તું ખાઈ લે અને બધા સાઈડ આવી જાઓ લાઈનમાં બધા તો યસ હવે ભાઈ સિગ્નેચર કરે છે. રાઈટ ટાઈમ ભાઈ ગાડી એના નામે કરે. આમાં આટલા જણા જોશે અમારે. અમારા બધા હવે તમારે કરવાનો છે અમે તો બધું દઈ દીધું તમે એમ તો ગાડી નથી લઈ જવાની તો એ અમારા માટે પ્રેન્ક થેન્ક યુ આ એક છે ને જે મિત્રાસભાઈ છે એના માટે ફીડબેક પણ છે. સ્ટાર્ટિંગ થી બિહેવિયર કેવું રહે, ફર્સ્ટ ટાઈમ તમે શોરૂમ પર એન્ટર થયા ને અત્યાર સુધી તમારો એક્સપિરિયન્સ કેવો રહે, કાંઈ ક્વેરી હોય તો તમે મને જણાવી શકો છો. આ પ્રમાણે ઇશ્યુ હોય છે ક્વેરી છે ના, નથી. તો એના પછી ચાર્જેબલ સર્વિસ જ્યારે તમે વચ્ચે ચાલુ આ સેલ્સનો નંબર છે, આ સર્વિસનો કાંઈ બી ક્વેરી લાગે તો ફર્સ્ટ પાર્ટી તો યસ નવી ગાડીમાં બેઠા છી ને ગાડીને કહીને કે અમે ઘુમેડવા લઈ ગયા હતા, સીએનજી પુરાવા લઈ ગયા હતા, એને ખવડાવવા પીવડાવવાનું પેલા કર્યું કામ. તો આ રહ્યા વિનોદભાઈ, કેવી બાકી મોજ આવે ને? પૂછતા નહીં કયું ફંક્શન કેમ કામ કરે. અમે ભાઈ અડધી કલાકથી મથી વિનોદભાઈ તો કંપનીએ શીખવાડ્યું, હા. પાછા ભૂલી ગયા. કે આમાં ઝીરો ઓલા શું કહેવાય સ્પીડોમીટર કેટલું ચાલ્યું કિલોમીટર છે 0 કેમ થાય પ્લસ ઓલું બ્લૂટૂથ કનેક્ટ કરવામાં વિનોદભાઈ કે મને નથી ખબર પડતી. હા. શું કેવું ભાઈ તમારું નીરવભાઈ? અમારા માસ્ટર નીરવભાઈ ટેકનિકલ માસ્ટર નીરવભાઈ ભેગા છે. હા અને અમે ત્રણે ભાઈઓ નીકળ્યા છીએ રાઉન્ડ મારવા આંટો મારવા. હા અટલ સરોવર. પણ અર્જુનભાઈ હા ઓલી ઈઓ ના લાવતા ને અત્યારે આ અરે ગ્રાન્ડ ભાઈ. વિટારે યાર ફીલ તો આવે હો આ ભાઈ. નોર્મલ આમ તમે લીવર મારો ને હાલતી હોય ને તો આમ 90 હોય 80 90 હોય તો ખબર એ નથી પડતી કે ક્યાં પહોંચી જાય છે 80 90 છે. એમ જ થાય કે 40 50 હાલે. પણ આ બધાના સપોર્ટ થી જ થયું ને ભાઈ. આ બધું હા સપોર્ટ થી ના તો આ લોકો જે જોવે. અરે વાહ બધાને યસ support વાહ જ હવે ખબર પડી મેં તો હું કેવા માંગતો મેં કીધું સપોર્ટ થી છે ને સપોર્ટ થી આ લોકોના સપોર્ટ થી જ યસ થયું ને બધા વ્યુઅર્સ ના સપોર્ટ થી હું વિચાર કરું મેં કીધું હું ક્યાં સપોર્ટ વગરનો રહી ગયો. મને કે કોના સપોર્ટ થી થયું. મને કેમ ખબર ન પડી કા હા મને ન ખબર પડી. અને આ ભાઈ કઈ ના કે વિનોદભાઈ ફાઇનલી મારા કેવાથી અર્જુન આ બતાવ મારું મોઢું બતાવ. હા ભાઈ અર્જુનભાઈ છે ને છેલ્લા મને 3-2.5 વર્ષથી કહે છે વિનોદભાઈ ગાડી લ્યો અને દર વખતે છે ને અમે લોકો સ્ટોક યાર્ડમાં જઈએ અલગ અલગ ગાડી જોઈએ મારુતિ સુઝુકીની
પણ ફાઇનલી આ ગાડી લીધા પછી મારા કરતા વધારે આના ચહેરામાં ખુશી હતી કે ફાઇનલી કે આ લોકોએ ગાડી લીધી તો ખરી. ને બીજી ખુશી ઈ હે, પેલી જો ગાડીની હે, બીજી ખુશી ઈ હે કે વ્લોગિંગ ચાલુ કરી દીધું. અમારું વ્લોગિંગ ચાલુ થઈ ગયું. યસ, હા. મારું આઈડી છે આ જેમાં તમે જોવો છો આરજે વિનોદ વ્લોગ, એમાં મારા અને અર્જુનભાઈના ધ જોંગો ઓફિશિયલ. ધ જોંગ ઓફિશિયલમાં અમારા બેયના મિક્સ વ્લોગ આવતા રહેશે. ક્યાંક એકલા હશું તો એકલા ભેગા હશું તો એટલે અઠવાડિયે એક વ્લોગ ભેગો આવી જ જશે. હવે અઠવાડિયે 1 થી 2 વ્લોગ ની તૈયારી રાખજો, બતાવતા રહેશે. હા. તમે મને બહુ કહેતા મારી ચેનલમાં કે કેમ ડેઈલી વ્લોગ નથી આવતા, તો ભાઈ અઠવાડિયાના હવે અમે ટ્રાય કરશી કે અઠવાડિયાના 1 થી 2 વ્લોગ. કારણ કે આ મૂકી. ગાડી લીધી ને પેલા અર્જુનભાઈ નું કહેવાનું હતું કે જો વ્લોગિંગ ચાલુ કરો ને વિનોદભાઈ તો જ ગાડી લઈએ. મેં કીધું કેમ? હા. તો કે હપ્તાના તો કાઢવા ને એમ. હપ્તાના તો કાઢવા. એમાં હું હે ભાઈ મકાન લીધું, વિનોદભાઈએ લીધું, મેં લીધું, પછી ગાડી લીધી, તો પછી હવે હપ્તાના તૂટે તો એના માટે કઈક વ્લોગિંગ નું કરવું જોઈએ. કારણ કે છેલ્લા 6 મહિના 1 વર્ષમાં છે ને અમે બંને 1 by 1 બે સપના પૂરા કરતા જઈએ છીએ બેયના. One પેલા by one. વિનોદભાઈ લે, પછી હું લઉં, પાછા વિનોદભાઈ લે, પાછું હું લઉં. મેં એક મકાન લીધું, અર્જુને લીધું, હા. મેં ગાડી લીધી. એટલે હવે એકાદ વર્ષમાં ભગવાનને Short પ્રાર્થના time માં. કરીએ કે અર્જુનભાઈ ને ગાડી. Yes. પણ એને છે ને અર્જુનભાઈ ને ઈકો લેવી છે અને ઈકો માં છે ને મોડિફિકેશન કરી અને એમાં હા. પેલું શું કહેવાય કેમ્પર વેન બનાવી છે. ગાદલું હોય, પછી નાનું ટીવી હોય અને મને હમણાં કેવો લાડી લેવી અર્જુનભાઈ ને ત્યાં ગાડી નું યાર. એટલે ગાડી અને અર્જુનભાઈ લગન થશે ને તો એટલે ઈકો માં જ પેલામાં શું કહેવાય આમાં જવાના છે honeymoon માં. એમાં યસ. અરે Yes. શું વાત છે. ડન. પણ મજા આવી, મોજ પડી ગઈ. 3 ભેગા છીએ, હજી એક ખૂટે છે પારસ, પણ એ કામના કારણે એની ઓફિસે છે. પણ મોજ આવી અર્જુનભાઈ. યસ તો ભાઈ, Combine પહેલો વ્લોગ. યસ, તો ભાઈ આજનો વ્લોગ કેવો લાગ્યો યાર તમે કમેન્ટ કરો, શેર કરી નાખો. ભાઈ વિનોદભાઈ નો પેલો વ્લોગ આવી ગયો હોય, ફટાફટ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો ને અઠવાડિયાના 2 વ્લોગ આવી જશે. બરોબર, તો ત્યાં સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા મળશે એક નવા વિડીયો સાથે, વ્લોગ સાથે, ને મામુના વિડીયો આવી જશે શનિવારે 8:30 વાગે. 28 ઓગસ્ટે અમારું પિક્ચર આવે છે રક્ષાબંધનના દિવસે, એનું નામ છે ટોમ એન્ડ જેરી. થેન્ક યુ, ટાટા, બાય બાય.